પેનલ ખાલી હિસાબથી એટલું જ નક્કી કરે કે સાહેબે 50 જણા ભેગા કર્યા 3000 લેખે 1500 રૂપિયા સાહેબ લઈ ગયા. એ તો કેમ્પમાં આવે ને હું આખો હિસાબ મૂકું ને નહીં ખબર પડે કે આમાં તો એટલા ઘટ્યા. તો આખી સેવાભાવથી હલાવું છું. આજે 180 કિલોમીટર કાપીને હું અહીંયા આવ્યો છું. 1 રૂપિયા ક્યાંથી લેવાનો નથી. મારા ગાઈડના ખર્ચે સવારનો નીકળું છું, રસ્તામાં ખેડૂતોને મળતા ત્યાં પહોંચું છું. અહીંથી નીકળ્યા પછી જઈશ તો 12 વાગ્યા પહેલા હું પહોંચવાનો નથી, કારણ કે આ તમારો રસ્તો કાપતા જ મને કલાક થાય. 36 કિલોમીટર કાપતા, 33 કિલોમીટર કાપતા. તો યુટ્યુબમાં જઈને સાંભળજો, એ ખેડૂતોના હિતાર્થે જ છે. લીમડો ખાઈને એ માણા બીમાર ન પડે એમ મારા વિડીયો રેવન્યુના જો પચાવી જાઓ તો રેવન્યુની તકલીફ થઈ ગઈ નવી ન થાય, એટલી હકીકત છે. તો પહેલી વાત આપણે જે કરી એ રોડ રસ્તાની વાત કરી, પાણીના નિકાલાની વાત કરી. હવે વાત કરીએ છીએ એ ખેડૂતોએ જાતે સમયસર છે ને એન્ટ્રીઓ પડાવતા શીખી જવી જોઈએ. અગાઉની એન્ટ્રી તમે જોજો, ઘણી વાર દીકરાનો વારો જ ન આવ્યો વરરાજા થવાનો, જમીન ધારણ કરવાનો. બાપો હોય સગી મારી દી, સેન્ચુરી મારી દે એટલે રેવન્યુમાં નામ બાપાનું હોય. વચ્ચે છોકરો તો ઉકલી ગયો હોય, 70-80 વર્ષે પાકી ગયો હોય ને, અને ક્યારેક આઉટ ઓફ વે વયો ગયો હોય. કુદરત કઈ થોડી ક્રમમાં બોલાવે છે, તો સીધું છોકરાનું નામ ચડે. છોકરા રેવન્યુ રેકર્ડ હંમેશા ચોખ્ખા રખાય. બને ત્યાં સુધી વારસાઈ અને હયાતીમાં હકને સમજી લો. વારસાઈ એટલે આપણે ગુજરી જાય પછી આપણા વારસદારનું નામ ચડે એને વારસાઈ દાખલ થઈ કહેવાય. હયાતીમાં હક એટલે આપણે હયાત છીએ અને આપણા છોકરાઓના નામ દાખલ કરી દઈએ અને હયાતીમાં હક કહેવાય. બંને માટે આબાની જરૂર પડે. લગ્ન કરતા હોય તો ફરજિયાત એક વસ્તુની જરૂર પડે ને, એ છોકરી એ નથી મળતી હવે ગામના પ્રશ્ન. એટલે દેડા ઉભા બધે, કારણ કે આપણે પેલા વાયવા જ એડા અમારી પેઢીના હતા, સોનોગ્રાફી કરાવીને એડા જ રાખ્યા ને, બાકી તને કાઢ નહીં ખા. એટલે પાયકા 20-22-25 વર્ષે પાકે તો હવે ખબર પડી અછત ઊભી થઈ. તો પછી હવે શું કરવાનું? તો કે હવે તુલસી પીનાવાના, નીલ પીનાવાના. તકલીફ આપણી ઊભી કરેલી છે, એમ રેવન્યુ રેકર્ડ આપણો ઊભો કરેલો છે. વારસાઈ દાખલ કરો ને ત્યારે કજિયાનું ઘર લઈને આવે. ભાગો હયાત હોય ને ત્યાં વ્યાતો વેચણી કરી દે ને તો નિરાત હોય. આ એક છોકરાને કહી દે તને નબળી જમીન છે ભાઈ 25 વીઘા આપું છું, આને કહી દે તને 15 વીઘા આપું છું, આને કે તું શિક્ષક છો તું 5 વીઘા ખાલી લીધા ખાતેદાર થવા માટે, તો હા પાડી દે. બાપા હયાત હોય ત્યારે બધુંય થાય. બાપા ગુજરી જાય એટલે શું થાય? આ બિચારો તૂટી મેર્યો હોય, એના લગ્ન બેના એને કરાવ્યા હોય, એની તો ઉંમર પૂરી થઈ ગઈ હોય, પાછા એના તૈણ હોય, તૈણે ગાડું ખેંચ્યું હોય બળદની જરીએ. આને એક કોઈ સિટી પીડાવીને મજા કરી હોય, ખેતીની એમને ભાગ હરકો લઈ જાય. હંમેશા હયાતીમાં હક દાખલ કરી દેવાય. હયાતીમાં હક દાખલ કર્યા પછી બાપાને એમ થાય મને હાચવશે કોણ? તો એને હક રખાય ભેગો. હું એમ નથી કહેતો કે અનાથ આશ્રમમાં મૂકવા જવાનો ટાઈમ આવે, એ નથી કરવું. આપણે બાપાનું નામ ભેગું રાખો. બાપાનું નામ ભેગું રાખીને ત્યારે ચોખવટ કરીને રાખવાનું કે એના ભાગની જમીનનો પાછળથી શું કરવાનું છે. નકર ઈ કજિયાનું ઘર છે ને 2 વીઘા માટે થાય. ઓલા 5 છોકરા છોકરીના જમાય એમાં આવશે ભાગ લેવા. કેરી પાકે એટલે બધાને તોડવાની ઈચ્છા થાય. તો બાપાનું નામ રાખો ત્યારે એમાં ત્યારે ચોખવટ કરી નાખો. હયાતી માપ દાખલ થતી વખતે કે બાપા જ્યારે ગુજરી જાય ત્યારે આ ભાગની જમીન માત્ર એક ભાઈની રહેશે. ડેથ સર્ટિફિકેટ ના આધારે બાપાનું નામ કમી થશે. વાર્તા પૂરી. રેવન્યુ રેકર્ડ તમે ખીવાયું ચડાવી દેવા તૈયાર છે લોકો. તમે નો કયો તો આખી વાર સાઈ ચડે પાછી. એમાં પાછું કજિયાનું ઘર રાખ્યું હોય ત્યારે એમ કીધું બાપાને હું હાચું છું એટલે જમીન મારી હું એમ સમજી લઉં મેં કુલજીમ ગોળ ભાઈ ગયો. પણ આ બે ભાઈઓ એમ કે તેદી પેલા બાપાની જમીન બધાને ભાગ મળે. આ 4 સાક્ષી રાખ્યા હોય તો ન હાલે. રેવન્યુ કોર્ટ એમ કે બધાને ભાગ મળે, 4 સાક્ષી ન હાલે. તેદી 4 સાક્ષી હાલે નહીં. હંમેશા કાયદા પ્રમાણે પ્રક્રિયા થાય. પણ તમે જો એગ્રીમેન્ટ કરીને ગયા હો તેદી, એટલે જ કહું છું કે હયાતીમાં હક દાખલ કરીને જવાય. અને કોવિડ આવ્યા પછી આપણને ખબર છે કે કઈએ ચીઠી ફાટી જાય એનું નક્કી નથી. જેટલો રેવન્યુ રેકર્ડ આપણે ચોખ્ખો રાખ્યો હોય એટલો આપણી પાછળવાળાને તકલીફ ઓછી. તો એક તો વારસાઈ ક્યારે માણસ ગુજરી જાય ત્યારે વારસાઈ માટે સરકારે હવે પેનલ્ટી નાખી છે. પેલા ગુજરી જાય તે લખાવા જતા 5 વર્ષ પહેલા બાપાનું અવસાન થયેલું છે, જૂની નોંધ જોજો. આજે એવું નથી હાલતું. 3 મહિનામાં વારસાઈ દાખલ ન કરો તો પેનલ્ટી છે. ભલેથી નાની પેનલ્ટી છે, ધીમે ધીમે વધારશે સરકાર. આ તો જોરોકા ધક્કા ધીમે છે અને બધા બી જોઈએ. હું તો બધું 25,000 થવી જોઈએ. તમને એમ થાય કે સાહેબ હું માંડી છે થવી જોઈએ એટલા માટે કે તમારા હિતાર્થે છે. વનવેમાં નીકળો તો દંડ લાગે ને, લાયસન્સ પર જાવ દંડ લાગે ને, તમારા માટે જ છે. કે વનવેમાં જેમ કોકને ભટકાડો તો તમે મરશો, મોટા નહીં મારશો. તો એ તમારા માટે છે.